રાજ્યમાં આવતીકાલથી મેઘરાજા બોલાવશે ધડબડાટી હવામાન વિભાગે કહ્યું આગામી 5 દિવસ ભારે વરસાદનું રહેશે જોર તો 16 ઓગસ્ટથી સાર્વત્રિક વરસાદની પરેશ ગોસ્વામીની આગાહી। રાજ્યમાં ખાતરની અછત મુદ્દે મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં આપી સૂચના। 1 સપ્તાહમાં તમામ ખેડૂતોને ખાતર મળે તેવી વ્યવસ્થા કરવાનો આદેશ। તાપી રિવરલિંક પ્રોજેક્ટના વિરોધમાં આજે વલસાડના ધરમપુરમાં રેલી। સરકારે પ્રોજેક્ટ રદ કર્યો હોવા છતાં ધારાસભ્ય અનંત પટેલે વિરોધ કરી રેલીની કરી જાહેરાત। હિમાચલ પ્રદેશમાં 3 જગ્યાએ ફાટ્યા વાદળ। શ્રીખંડ મહાદેવ પહાડીમાં વાદળ ફાટતા કુરપડમાં આવ્યું પૂર। સાવચેતીના ભાગરૂપે હાઈ એલર્ટ જાહેર। અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને આપી ખુલ્લી ધમકી। યુદ્ધ ન રોકાય તો રશિયા પર ગંભીર પગલાં લેવાની ચીમકી। મુલાકાત પહેલા ટ્રમ્પની આ ધમકીથી પુતિન થઈ શકે છે નારાજ।